નમસ્તે મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે ગુજરાત સામાન્ય જ્ઞાન 4. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ, જે અંત સુધી જોતા રહો. 1. ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? તેજસ બાકરે. 2. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? નમન પારેખ. 3. ભક્ત કવયિત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા હતા? ઈસવીસન 1537. 4. હરિનો માર્ગ છે સુરાનો પદરચના કોની છે? કવિ પ્રીતમદાસ. 5. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? માન ભાટ. 6. પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? સુરતમાં થઈ હતી, ઈસવીસન 1836. 7. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. 8. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ છે મહાકવિ પ્રેમાનંદ. 9. જૂનાગઢ નજીક આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું સ્થાનું હતું? પોર્ટુગીઝ. 10. કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? કલાપીનો કેકારવ. 11. કલાપી કયા રાજ્યના રાજવી હતા? જવાબ છે લાઠી. 12. મને એ જોઈને હસવું હજારો વાર આવે છે પ્રભુ, તારા બનાવેલા આજે તને બનાવે છે. પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે? હરજી લવજી દામાની. ઉપનામ છે સૈદા. 13. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કયા કવિની છે? કવિ કલાપી. 14. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. 15. રણજીતરામ વાવાભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવી છે? ગુજરાત સાહિત્ય સભા. 16. ગુજરાતીને સત્યવ્રતગારક બનવા બાળપણમાં કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. 17. કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? કાકા સાહેબ કાલેલકર. 18. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આ વિધાન કોણે કર્યું છે? મહાત્મા ગાંધી. 19. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા હતા? ખેડા સત્યાગ્રહ. 20. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઉના. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો. 22. અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર. 23. ગુજરાતનું રાજ્યગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. 24. ગુજરાતમાં સૌ પ્રથમ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? જવાબ છે અમદાવાદ, ઈસવીસન 1838. 25. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીદી. 26. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? સિરવન સાસણ ગીર. 27. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? વિશ્વામિત્રી. 28. કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? સંત દાદુ દયાલ. 29. ઇંગ્લેન્ડની આમસભામાં ચૂંટાઈ આવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? દાદાભાઈ નવરોજી. 30.
ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી. 31. ગુજરાતની આસ્થા એવા અંબાજી માતાના દર્શન માટે ભક્તો કયા હિન્દુ માસમાં પગપાળા યાત્રા કરી છે? ભાદરવો. 32. શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? હારૂન અરુણ. 33. ગુજરાતના કયા પર્વતનો આકાર સુતેલા સિંહના આકાર જેવો છે? ગિરનાર. 34. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાની ચોરી. 35. અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડે છે? સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. 36. ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવી છે? જ્યોતિગ્રામ યોજના. 37. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જૂનાગઢ. 38. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? અંકલેશ્વર. 39. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ગાંધીનગર. 40. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. 41. ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું એકમાત્ર ગામ કયું છે? મેથાન. 42. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. 43. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ ફ્લેમિંગો. 44. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? ચરોતર. 45. ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો? વલસાડ ઉદવાડા. 46. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ. 47. ભગવાન શ્રી કૃષ્ણએ ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી હતી? દ્વારિકા. 48. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા, જૂનાગઢ. 49. પવિત્ર નારાયણ સરોવર ક્યાં આવેલું છે? કચ્છ. 50. પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ. 51. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગર. 52. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. 53. ગુજરાતમાં 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના અવશેષો કયા સ્થળેથી મળી આવે છે? બાલાસિનોર. 54. ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? સયાજીરાવ ગાયકવાડ. 55. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર, કોયલી. 56. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? અરદેશર ખબરદાર. 57. મુછારી માના નામે કયા બાળ વાર્તાકાર પ્રખ્યાત થયેલા છે? ગીજુભાઈ બધીકા. 58. આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? ઇન્દુલાલ ગાંધી. 59. કવિ નાનાલાલ કયા જાણીતા કવિના પુત્ર હતા? કવિ દલપતરામ. 60. સૌ પ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું હતું? સંવત 1871. 61. મંગલ મંદિર ખોલો ગીતના રચયિતાનું નામ શું છે? નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા.
62 જબુક વીજળી જબુક 12 કાવ્ય સંગ્રહ અને 2 ભાઈ તાઇકો 12 વાટિકા કોણે લખ્યા છે? મકરંદ દવે. 63 દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે? કાકા સાહેબ કાલેલકર. 64 કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? ગરબી. 65 અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ ગીત કોણે લખ્યું હતું? કવિ દલપતરામ હુન્નરકાની ચડાઈ 1851. 66 ગુજરાતી ભાષાનું પ્રથમ બાર પાક્ષિક કયું હતું? ગાંડીવ. 67 કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? સુરસિંહજી તખતસિંહ ગોહિલ. 68 ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? દલપતરામ. 69 ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? વાસુકી. 70 ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? ગૌરીશંકર જોશી. 71 ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે? ગુજરાત સ્થાપના દિન. 72 ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ કેટલા વર્ષ જૂનો છે? 150 વર્ષ. 73 ગુજરાતમાં અરબી સમુદ્ર પાસે મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર. 74 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી? એલિસ બ્રિજ વિવેકાનંદ પુલ. 75 હિન્દુ મુસ્લિમ એકતાના જ્યોતિર્ધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ. 76 ગુજરાતમાં કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વેરાવદર. 77 બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? સંજય લીલા ભંસાલી. 78 નળ સરોવર કોનું અભયારણ્ય છે? યાયાવર પક્ષીઓ. 79 ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે? ધરમપુર, વલસાડ. 80 ગુજરાત ભૂમિમાર્ગથી કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? 3. 81 ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરિમથક આવેલું છે? સાપુતારા. 82 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ભાદર. 83 કયા જિલ્લામાં જેસો રીંછનું અભયારણ્ય આવેલું છે? બનાસકાંઠા. 84 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? રતનમહાલ. 85 ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબ નગર રચાય છે? કચ્છ. 86 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરા નહેરુ પ્લેનેટોરિયમ. 87 ગુજરાતનું સૌથી ઊંચું સમુદ્ર સપાટીથી સ્થળ કયું છે? અસ્તંબા 1350 મીટર. 88 પ્રસિદ્ધ તીર્થ ઉંટડિયા મહાદેવ કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક. 89 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા. 90 અંજારની કઈ વસ્તુઓ જાણીતી છે? સુડી, કાતર અને ચપ્પા. 91 વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટેશ્વર મંદિર. 92 ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો સ્વીકારાતો નથી? વીરપુરનું જલારામ મંદિર. 93 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? ખેડબ્રહ્મા. 94 પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારે થાય છે? કારતક સુદ એકમથી. 95 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? ગરબા. 96 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે
મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા. 97. શિવરાત્રિનો પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આનનારું બની રહ્યું? દયાનંદ સરસ્વતી. 98. ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ એ ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? નરસિંહ મહેતા. 99. શંકરાચાર્યે સ્થાપેલા 4 મઠો પૈકી એક ગુજરાતમાં છે, તે ક્યાં આવેલું છે? દ્વારકા. 100. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? શારદા પીઠ. 101. ગુજરાતના કયા આદિકવિની રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળી છે? નરસિંહ મહેતા. 102. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિર. 103. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથ. 104. ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? અમદાવાદ. 105. ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર ક્યાં આવેલું છે? અમદાવાદ. 106. આશાવાલ કોને જીતી લીધા બાદ તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું હતું? કર્ણદેવ સોલંકી. 107. અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે? ખોલકું. 108. પારસીઓના અંતિમ સંસ્કાર સ્થળને શું કહેવાય છે? દખમું. 109. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? બિંદુ સરોવર. 110. ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? અમદાવાદ સીદી બશીરની મસ્જિદ. 111. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રખ્યાત છે? જામનગર. 112. સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે? સંત દાતાગીગા અને આપા ગીગા. 113. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથ. 114. વિખ્યાત જેસલ તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલી છે? અંજાર. 115. શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વર. 116. ભગવાન શિવના કેટલા અને કયા જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે? 2 શિવના છે અને સોમનાથ અને દ્વારકા વન. 117. ચોટીલા ડુંગર પર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતા. 118. ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે? કોટેશ્વર મંદિર. 119. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? પોરબંદર. 120. ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? કબીર વડ. 121. શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? બોચાસણ. 122. દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થ સ્થળ કયું છે? દેલમાલ. 123. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? વડોદરા. 124. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃ તર્પણ માટે પ્રચલિત નગર કયું છે? ચાણોદ. 125. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? ચાણોદ. 126. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યનો પ્રારંભ કોને કરાવ્યો હતો? કવિ કાંત. 127. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ઠાકુર. 128. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન આ વિધાન કોનું છે? બળવંતરાય ઠાકુર. 129. કવિ સુંદરમનું મૂળ નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર.
130 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલું છે? નવલખા મહેલ. 131 વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલું છે? રંજીત વિલા. 132 આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છ. 133 કયો રોજો ગુજરાતનો સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? સરખેજનો રોજો. 134 કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? રાણી સિપડીની મસ્જિદ. 135 પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે? પટોળા. 136 ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? પાલિતાના. 137 ફાગણી પૂનમે ભરાતો ગુજરાતનો કયો મેળો લોકપ્રિય છે? ડાકોરનો મેળો. 138 ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? ઉદવાડા. 139 ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા ગીતો કયા નામે ઓળખાય છે? ફટાણા. 140 ગુજરાતની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરાતા અલુના વ્રતને શું કહેવાય છે? મોરાકત. 141 ગીરના માલધારીઓનો પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક. 142 ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ ડુંગળી પાકે છે? મહુવા. 143 કડાના બંધ કયા જિલ્લામાં છે? પંચમહાલ. 144 આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે? ડાંગ. 145 આઝાદી પૂર્વે રાજવીઓના સંતાનો માટે ખાસ બનાવવામાં આવેલી રાજકુમાર કોલેજ સૌરાષ્ટ્રના કયા શહેરમાં આવેલી છે? રાજકોટ. 146 શેત્રુંજય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. 147 ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનાર. 148 ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? સૌરાષ્ટ્ર. 149 એશિયા ખંડની સૌથી મોટી સહકાર ડેરી ક્યાં આવેલી છે? આણંદ. અને આજનો છેલ્લો પ્રશ્ન 150 જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે? કવિ ધીરો. તો આજનો અહીં ટોપિક પૂરો થાય